તો મિત્રો એક વધારાની પાછી પાડીએ નાઈન બાર નીકળ્યા અને દીવાવાળો ભાઈ હતો કે નાયક શું થાય દાળા દિવાળી કલ્યાણ ના થાય એટલે કે આ દીવો તેરવો પડે ગંગાજીમાં અર્પણ કરવો પડે એટલે આ દીવો તો લાયા પણ મંત્ર બોલતા તમને આવડતું નહીં એટલે મહારાજ ચોથી લાવવા પણ અમારા ભાઈબંધ મંત્ર આવડે ભાઈબંધ મંત્ર બોલછી અને મેં આ દીવો તેરો બોલો હાડો કેમ કરવાનું કહો. પહેલા તો ગણપતિને સમરો, ગંગા માતાને સમરો, એમની આરતી ઉતારો. હે માં ગંગા હવને દુઃખ લેજે, હવને પાપમાંથી મુક્ત કરજે. પરિવાર, કુટુંબ, સગા સંબંધી, સ્નેહજન અને અમે જે દિલથી ફૂલ નહીં તો ફૂલની પોખડી જે અર્પણ કરીએ એ પામી લેજે. ભવિષ્યમાં અમારી પેઢીઓ ચાલજે. અમે અહમ અર્પણ દિયામી, દિયો અર્પણ કરો, માતાને અર્પણ કરો. હવે થોડા પુષ્પ અર્પણ કરો. ધરો અર્પણ કરી નાખો. હવે આપણે અમને જમાડવા પડે તો અમને સાકર આવે, સાકર અર્પણ કરો અને પગે લાગો કે માં કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે. અને પ્રાર્થના કરો ઘર પરિવારમાં. પ્રાર્થના કરીને અને પોટ ડૂબકી મારીને આવતા રહો. બા ના ના એ ડૂબચીઓ નહીં મારો ગંગા મૈયા સારું કરજો. ભૂલે છે કે અમારે કોઈ પાપ થયું હોય તો માફ કરજો. આ બાજુ ફરો લ્યા, તમે શકલ બતાવો. આ ચમ ફરતા નહીં. જો મિત્રો અમે અમે નાયા ને તો ફારો કે ભાવ ફરકી એટલે વાત તો કરો મિત્રો. અમે નાયા ને એટલે આ 4 જણાને નવરા જુઓ મારા ઓળખ્યા એના ના પાડતા હતા. કીધું જો અમે નાયા તમે 4 જણા ભાવ વાતો ફળવા દે ગઈ. જો કીધું તમે 4 જણા ના નાયા ને તો તમારું પાપ નહીં ધોરાય. એટલે એક ને 3 થી 12 ને 50 એક ને 3 થી 1 ને 3 અને ગંગાજીમાં ડૂમચી મારો પેલા લાઈમાં ડૂમચી મારવી પડે યાર. હા ડૂમચી મારો યાર, ડૂમચી મારો. મારો ડૂમચી મારો, ડૂમચી મારો 4 જણા હંગા ચાલો. બરોબર લ્યો હાડો બોલો જે બોલવું હોય તમને. પાર્વતી પદે હર હર મહાદેવ કી જય. પેલા ડૂમચી મારી ગયા, અરે ડૂમચી ના મારી. માથું પડાડો યાર, આવી નકલી ડૂમચી ના મારો. બંધ કરી દઉં. હા સારું કરજે. ફૂલ નહીં તો ફૂલની પોખડી જે આલુ એ ફૂલી લેજે. અહમ પુષ્પ અર્પણ કરામી. જે કઈ એમ કરજો. અહમ પુષ્પ ગુલાબ અર્પણ કરામી. ભાઈ ધરો બધા ચડાવી દો. पवित्र धरो कहवा है तो इनको वीडियो इसको ऐसे ही रखेंगे. जो वाना शू क्या भाई साहब रुद्राक्ष ओरिजिनल का नकली नहीं खबर पड़न. ओरिजिनल जो रहेगा थोड़ा सा टच करेंगे राउंड करेंगे. ओरिजिनल रुद्राक्ष यानी निशानी हम ना. कितने मुखी है? ये 5 मुखी है.
इसे ऐसे चेक करते हाँ ये ओरिजिनल है, ये इसकी निशानी है। हाँ हाँ ये रियल की निशानी है। हाँ ये प्लास्टिक लकड़ी का रहेगा और राउंड में करेगा। ये थोड़ा सा इसको आप टच करेंगे हाँ तो ये राउंड करना स्टार्ट करेगा। फिर से करो एक बार। हाँ ऐसे है ये। हाँ और थोड़ा राउंड करेगा। देखो इसे चेक कर ये दूसरा रखा देखो, ये दो मुखी है। ये दो मुखी है। हाँ अर्धनारीश्वर शिव पार्वती। हाँ घूम रहा है। थोड़ा थोड़ा राउंड करेगा। हाँ अब मैं तो इसमें मोटर नहीं लगा सकता हूँ जो राउंड पूरा करेगा। ना ना बात सही है। देखो ये रुद्राक्ष से बता अलग। ये रुद्राक्ष का फल है ना। हाँ कोई बात नहीं। આપણા ખોલા જોઈએ और भावसिंह रुद्राक्ष खोलावे है और चिटला मुखी ने आकड़ा है। સ્વમુખી हाँ? આપણી ભવિષ્યવાણી સ્વમુખીની हाँ भैया हमारे 6 मुखी की तू और हमारे पावसिंग तुम्हारे क्या होता है 5 मुखी 2। 20% पंचमुखी निकलता है। हाँ 100 फल में ये कितना है 20 है भी सीमा गंगे ने बुलाया है। मला कितने की मला 350 का 3000 रुपये नहीं 350। 350। तो पूरा माला लेंगे तो नहीं तो 1 पीस 20 का। तो पूरा पंचमुखी वाला और पूरा पंचमुखी वाला हाँ 54 का है 54 का 54। 350 हाँ। पंचमुखी कितना आया पंचमुखी पंचमुखी आया। आज जीत्या भाई भाई તમારી ભવિષ્યવાણી ખોટી પડી હો। હા પાવસંગા તમે જે ડિશ ખો એનું શું કહેવાય પાલક પકડી એક નંબર લાગી એના માટે કઢી લાવું જો આ બાજુ ખાઈ આ બાજુ શેંગ ખાય છે આ બાજુ ખાઈ જો કેવી લાગી આઈટમ બેસ્ટ પેલા એવું લાગ્યું હતું પણ મસ્ત શું લાગ્યું તું પેલા એવું લાગ્યું ચીકણું નહીં મજા આવે મસ્ત ગરમા ગરમ હા જો અને આ બાજુ બને જો ગરમા ગરમ જો એક નંબર અને બધા ખાઈ આ બાજુ બેસી મજા આવી ગઈ તીખી તીખી લાય ખાવાની કેટલા વાગ્યા વાજ્યા કેટલા હે વાજ્યા હવે પાક્કા કેટલા વાજ્યા બતાવજો કેમ કે ટાઈમ ખોટો પડે મારે ખોટો પડ્યો તો કમ્પ્લીટ 2 વાગ્યા જુઓ 2 વાગ્યા દો મિત્રો કમ્પ્લીટ 2 વાગે નાસ્તો કરીએ કાતું નહીં નાસ્તો કરીએ ને હજી તો બે તો ખાલી પેલું હેડી ના આવી થી અને પેલું 3 કિલોમીટર રિક્ષામાં 5 કિલોમીટર હે હજી તો અમે ગાડી મિત્રો એક વસ્તુ બતાવવાનું ભૂલી જતો પાર્સિંગ આનું વાહન હ માટીનું અસર हाँ तो એટલે फिर ब्लॉग चालू करो दादा ये चीज को क्या बोलते हैं क्या चाट पकोड़ा तो मित्रों મહાદેવના દર્શન પણ કરી લીધા સરસ મજાના અને ગંગા ઘાટ ઉપર નાહી પણ નાખ્યા એટલે અમે ફાઇનલી જાઉં મહાકુંભ હવે મહાકુંભમાં જઈને અમે સ્નાન કરશું અને મહાકુંભનો મેળો ફરશું પણ ખરા પણ ઘણા બધા મિત્રોના ફોન આવ્યા હતા તે અમને એક ફરમાઈશ હતી કે ભાઈ મહાકુંભમાં જો ને તો એક કામ કરજો જે હાલમાં હાઈલાઇટ છોકરી છે ને જે મોનાલિસા એ મળે ને તો એના ફોટા પાડજો અને વ્લોગ પણ ઉતારજો જઈએ હવે મહાકુંભમાં જઈ અને મોનાલિસાને ખોળીએ મળે કે નહીં મળતી એ જોઈએ તો આવતો વ્લોગ જોજો ચોક્કસ બનારસી પાન હા મિત્રો હું તો એક ખાઈ ચૂક્યો હું પાન પણ આ બધાને નહોતું ગાધું કેમ કે બનારસ આવ્યા અને બનારસી પાન ના ખાઈએ તો મજા ના આવે એટલે હવે આ બધાને બનારસી પાન ખાવું એટલે હવે જઈએ આગળ બનારસી પાન લેવા માટે
લઈ લે પાઉં આ બાજુ પાન ખાવા આયા, આ બાજુ પાન ખાવા આયા અને આ દુકાન છે જો પાન પાર્સલ થઈ જુઓ પાન લઈને પાન ખાઈએ પછી બતાવું તમને જુઓ તો મિત્રો જો આ બની રહ્યો છે બનારસી પાન પાન બનાવવાળા ભૈયા देखो જો ભાઈ પાન લીધું તમે તો પાન ખાઈને કહો કેવું લાગ્યું ભાવસિંહ તું ખાઈ લે ને તું ખાઈ લે જો પાન पार्सल करवानी રીત जो चुनो इसमें भी चूना आता है क्या લે ચૂનો નહીં ખાઈ રહ્યા ડાયરેક્ટ પાન કાઢી ના મીઠા મીઠા પાનમાં પણ મિત્રો ચૂનો આલ્યો મોત આવી જાય કે ચૂનો ખાઓ તમારે ભાઈ ચૂનો ખાઓ પણ આ લોકો ખાતા હશે તાળા આલ્યો છે ને ના આલે અમુક ખાય અમુક ખાતા હોય ને એક વાર મીઠામાં પાછળ નાના પેલા એક વસ્તુ બનાવ્યું સાર બનાવે એટલે ફાઇનલી પાન લઈ લીધું પાન ખાઈ ગઈ બે ખાતા આ ઉપર એક નંબર હો એ વેપારી બાફેલી એક નંબર